ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં આર્થિક નુકસાન થવા પામ્યું છે, તો બીજી તરફ મીઠા ઉદ્યોગને પણ અસર થવા પામે છે. જિલ્લાના 100 જેટલા મીઠા ઉદ્યોગોનું તૈયાર થયેલું મીઠું કમોસમી વરસાદે ધોઈ નાખતા ઉદ્યોગોમાં આ વખતે અછત વર્તાશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થવા પામ્યું છે, કે જેમાં ભરૂચ જિલ્લાના દરિયાઈ કાંઠામાં દહેજ, જંબુસર, હાંસોટ, વાગરા સહિત ગંધારમાં અંદાજિત 100 જેટલા મીઠા ઉદ્યોગ આવેલા છે, કે જે મીઠા ઉદ્યોગોને વર્ષ 2023માં આવેલા તાઉતે વાવાઝોડાના મારથી હજુ માંડ ઊભા થયા છે. ત્યાં વધુ એક મિની વાવાઝોડું અને કમોસમી વરસાદનો માર વેઠવાનો વારો આવ્યો છે. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુલતાન પટેલે જણાવ્યું હતું કે આગામી જૂન માસમાં વરસાદ આવી રહ્યો છે, ત્યારે ઉત્પાદન કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદને કારણે દશેરા પછી ઉત્પાદન શરૂ થયું હતું, ત્યારે ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે 28 લાખ ટન મીઠું પાકતું હતું, કે જે હાલમાં કમોસમી વરસાદને કારણે 8.5 થી 9 લાખ ટન મીઠું પકાવી શકાય છે. ત્યારે આગામી દિવસોમાં મીઠું ઉત્પાદન કરી શકીએ તેમ નથી, તેથી મીઠા ઉદ્યોગોની કપરી સ્થિતિ આવતા સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં ઉત્પાદિત થતું મીઠું દહેજ, ઝઘડિયા, અતુલ સુધીની કેમિકલ કંપનીઓમાં મોકલવામાં આવે છે, જે આ વર્ષે ઉદ્યોગોમાં મીઠાની સંભવિત 32 લાખ ટનની માંગ સામે ઉત્પાદન 70% ઓછું હોવાથી અછત ઊભી થઈ છે. તો મિની વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે મીઠાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાના કારણે ઉદ્યોગોને પણ માવઠાની અસર જોવા મળનાર છે, કે જેથી આગામી સમયમાં મીઠાનું ઉત્પાદન જરૂરિયાત મુજબ નહીં થાય તો ઉદ્યોગોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હજુ પણ આગામી દિવસોમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે મીઠા ઉદ્યોગ સંચાલકો ચિંતિત જોવા મળી રહ્યા છે. 8 થી 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ પડી ગયો, એટલે ખૂબ પાણી અમે અમારા સોલ્ટવર્ક્સોમાં ભેગું થઈ ગયું. એટલે અમારો બધો જે ક્રોપ હતો તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા, અને એ પાણીને અમારે નિકાલ કરવાનો, દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છીએ. હવે પછીનો જે સમય છે એ આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જો પૂરો થઈ જશે તો જૂન મહિનાની 15 તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી અમારી પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી. ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો, કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના. એમાં મને અત્યારે 30% લોસ હતું ઉત્પાદનમાં. જે વરસાદના અગાઉ અમે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં. ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે. તો જે ગયા વર્ષે 28 લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે 8.5-9 લાખ ટન મીઠું, જે અમારી પાસે 30%, 35% જેવું છે. અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સાલે. એટલે જો હવે નવા વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે. આપણે ગણીએ તો દહેજના અંદર 5 ફેક્ટરી આવેલી છે અને 2 ફેક્ટરી અંકલેશ્વર તાલુકામાં આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ માલ માટે, અને એમને 32 લાખ ટન મીઠાની જરૂરિયાત રહે છે. અત્યારે એ સિવાય 2 અંકલેશ્વરમાં છે અને એક અતુલ ફેક્ટરી આપણે વલસાડ અતુલમાં છે. એમ કરીને 32 લાખ ટન મીઠું આ ફેક્ટરીઓ વાપરે છે. એની હમો અમે 28 લાખ ટન મીઠાની પેદાઈશ કરતા હતા. 3 યુનિટ ખાવાના મીઠાના જે પેકેટને તૈયાર કરે છે એ 3 ફેક્ટરી ત્યાં આવેલી છે. એ સિવાય અમે હવે આ વર્ષે તો અમારું 70% માલ લોસ છે, એટલે અમે એ મુશ્કેલીને છે. જીતુ રાણા સાથે સીએન 24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.